વડોદરાના સાવલીથી આણંદ જતી બસમાં સુવિધાના અભાવને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। બસમાં પૂરતી જગ્યા ન મળતા સાવલી તાલુકાના મોક્ષી તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરાના સાવલીથી આણંદ જતી બસમાં સુવિધાના અભાવને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી જઈ વિરોધ પ્રદર્શન કર્યું છે। આ રૂટ પર બસ ઓછી ફાળવવામાં આવતા લાંબા સમયથી બસોમાં ભારે ભીડ અને તકલીફો ભોગવવી પડે છે। અભ્યાસ અને રોજિંદી અવરજવરમાં વિદ્યાર્થીઓને ભારે તકલીફ થાય છે। આખરે વિદ્યાર્થીઓએ બસ અટકાવી ચક્કાજામ કર્યો હતો। તંત્ર સામે જોરદાર રજૂઆત કરી છે। સ્થાનિક અગ્રણી હરદીપ મહેડા સ્થળ પર દોડી આવ્યા હતા। વિદ્યાર્થીઓને ન્યાય માટે તેઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી પડતા તંત્રમાં ભારે દોડધામ મચી છે। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। એસટી બસની યોગ્ય સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને રોજ તકલીફો પડી રહી છે। વિદ્યાર્થીઓના રસ્તા રોકો આંદોલનને લઈને ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે, જેના કારણે તંત્ર દોડતું થયું છે। ઉમેરા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આણંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે 40 સીટ બસ આવે છે તો 56 સીટ બસ ચાલુ કરો, કારણ કે 40 સીટની બસની અંદર 70થી વધારે બાળકો બેસીને જાય છે, તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી, તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી। હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા। ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબશ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે, તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબને સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે 56 સીટની બસ ઉમેરા ચેકપોસ્ટ પર મોકલી આપી છે અને ધારાસભ્યશ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે। એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી 24 કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું। મારું નામ હરદીપસિંહ મહેડા, મોક્ષી ગામના વતની।